ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે મોક્ષદા એકાદશીની વ્રત કથા સાંભળીશું. એકાદશી તો ખૂબ જ પુણ્યફળ આપનારી છે. ગમે તેવા ઘોર પાપ કર્યા હોય તો એમાંથી છુટકારો આપવાવાળી, સર્વ પાપોનો નાશ કરનારી એકાદશી હોય છે. સર્વ વ્રતોમાં ઉત્તમ એકાદશી વ્રત છે, આ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. તો આપણે મોક્ષદા એકાદશીની વાર્તા સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. યુધિષ્ઠિર બોલ્યા, હે પ્રભુ, માગસર મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેની પૂજા વિધિ તથા મહાત્મ્ય કૃપા કરીને મને જણાવો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, માગસર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ છે મોક્ષદા એકાદશી. એ બધાય પાપોને હરણ કરનારી છે. હે રાજન, આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીજીની મંજરી અને ધૂપદીપથી ભગવાન દામોદરની પૂજન કરવું જોઈએ. મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે. આ દિવસે રાત્રે જાગરણ કરવું જોઈએ. જેના પૂર્વજો પાપી કે નીચ યોનિમાં પડ્યા હોય તેઓ આ એકાદશીને પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. પૂર્વકાળની આ વાત છે. ચંપકનગરમાં વૈખાનાસ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. એ પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરતો હતો. એક દિવસ રાજાએ રાત્રે સપનામાં પોતાના પિતૃઓને નરક યોનિમાં પડેલા જોયા. આ બધાને આવી અવસ્થામાં પડેલા જોઈને રાજાને ઘણી જ નવાઈ લાગી અને સવારે ઉઠીને તરત જ વિદ્વાન બ્રાહ્મણો પાસે ગયો અને બધી સપનાની વાત કહી. રાજા બોલ્યા, હે બ્રાહ્મણો, મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે. તેઓ રડતા હતા, મને કગરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તું અમારો તનુજ છે. આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર. હે વિદ્વાનો, આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે. આથી મને ચેન નથી પડતું. શું કરું? ક્યાં જાઉં? મારું હૃદય રૂંધાઈ રહ્યું છે. હે પ્રિયજનો, એવું વ્રત, એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજોને તરત જ નરકમાંથી છુટકારો મળે. મારા જેવો બળવાન અને સાહસિક પુત્ર જીવતો હોવા છતાં પણ મારા માતા પિતા ઘોર નરકમાં સબળી રહ્યા હોય, અમારા પૂર્વજો પિતૃઓ જો સબળી રહ્યા હોય નરકમાં, તો આવા પુત્રથી શું લાભ? બ્રાહ્મણો કહે છે, રાજન, અહીંથી થોડેક દૂર પર્વત મુનિનો આશ્રમ છે. મુનિ ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળના પણ જ્ઞાતા છે. હે રાજન, આપ એમની પાસે જાઓ. બ્રાહ્મણોની વાત સાંભળીને વૈખાનાસ રાજા તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા. ત્યાં એ મહાન ઋષિને જોઈને એમને દંડવત પ્રણામ કરીને મુનિશ્રીના ચરણોના સ્પર્શ કર્યો. મુનિએ રાજાને આવવાનું કારણ પૂછ્યું. રાજા બોલ્યા, હે મુનિશ્રી, મેં સપનામાં જોયું છે કે મારા પિતૃઓ નરકમાં પડ્યા છે. આથી આપ જણાવો કે પુણ્યના પ્રભાવથી એમનો છુટકારો ત્યાંથી કેવી રીતે થાય? રાજાની વાત સાંભળીને મુનિશ્રી થોડી વાર માટે ધ્યાનમાં બેસી ગયા. ત્યારબાદ તેઓ બોલ્યા કે હે રાજન, માગસર મહિનાના શુક્લ પક્ષની જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો. એનું પુણ્ય તમે પિતૃઓને અર્પણ કરો. આ પુણ્યના પ્રભાવથી નરકમાંથી તેમનો છુટકારો થશે. રાજાએ મુનિશ્રીના કહેવા પ્રમાણે માગસર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર્યું અને એનું પુણ્ય પિતૃઓને સહિત પિતાને પણ અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી અને રાજાના પિતૃઓ નરકમાંથી છુટકારો પામ્યા. તો મિત્રો, આ પવિત્ર એકાદશીની વાર્તા હતી. એકાદશીના દિવસે સવારે વહેલું ઉઠવું, બની શકે તો મંગળા આરતીના દર્શન કરવા, જો ન થઈ શકે તો ઓનલાઈન પણ જરૂર કરવા. અને આ દિવસે તુલસી માતાજીની પૂજા કરવી, દીવો કરવો, સંધ્યા ટાઈમે પણ દીવો કરવો અને બને શકે એટલા હરે રામ 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 હરે હરેના મંત્ર જાપ કરવા. અને જ્યાં 11 તમે રહેવાના હોય તો ભગવાન પાસે એકાદશીનો સંકલ્પ કરવો અને પૂરી શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરવું. બની શકે એટલા ભજન કીર્તન કરો અથવા ભગવાનના નામ લેવા. અને બીજે દિવસે સવારે મુહૂર્ત પ્રમાણે પારણા છોડવા અને યથાશક્તિ પ્રમાણે બની શકે
એટલું યથાશક્તિ બ્રાહ્મણો કે જરૂરિયાતમંદને દાન જરૂર આપવું એકાદશી નિમિત્તે. તો આવી રીતે શ્રદ્ધાથી વ્રત કરીએ તો ભગવાનની કૃપા જરૂર મળે છે અને ભગવાનને આપણી પવિત્ર એકાદશી આપણે એને અર્પણ કરવી. તો મિત્રો, આ પવિત્ર એકાદશીની વાર્તા હતી. જો સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુની કથા. તો મિત્રો, આ સરસ મજાની કથા છે. આ કથા દુઃખોને નાશ કરનારી છે અને સુખ પ્રદાન કરનારી ભગવાન વિષ્ણુની કથા છે. તો પૂરા મનથી સાંભળજો. એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા અને એને 2 છોકરા અને 2 વહુ હતી. હવે એ ડોશીમાં તો વૃદ્ધ થઈ ગયા હતા. એ વૃદ્ધ ડોશી શ્રી હરિ વિષ્ણુના પરમ ભક્ત હતા. તેનું જીવન દાન, ધર્મ, પુણ્ય કર્મમાં તેમણે વિતાવ્યું. પરંતુ તે વૃદ્ધ ડોશી ક્યારેય મંદિરમાં કે સત્સંગમાં કે તીર્થ સ્થળોમાં જાય નહીં. એકવાર એના જ ગામમાં ભાગવત કથા બેઠી હતી. તો તેના દીકરાઓએ કહ્યું કે માં, તમે આખો દિવસ ઘરમાં જ રહો છો, તમે મંદિરમાં ભાગવત કથા સાંભળવા કેમ નથી જતા, સત્સંગમાં કેમ નથી જતા? તો ડોશીમાં તેના દીકરાનું મન રાખવા માટે કહે છે કે આજે હું મંદિરમાં જઈશ અને આજે હું ભાગવત કથા સાંભળવા માટે જઈશ. પરંતુ એ ડોશીમાં તો ભાગવત કથા સાંભળવા ગયા નહીં. આમ કરતાં કરતાં 6 દિવસ ગયા. ભાગવત કથા 7 દિવસની હોય, 6 દિવસ તો ચાલ્યા ગયા. તો ફરી ડોશીમાના દીકરાએ કહ્યું કે માં, આજે કથાનો છેલ્લો દિવસ છે, 7મો દિવસ છે. કથાનો આજે 7મો આખરી દિવસ છે. કથા સાંભળવા માટે તમારે માં જવું જ પડશે. તેના દીકરાની આવી વાત સાંભળીને ડોશીમાએ વિચાર્યું કે ચાલ આજે સાંભળી આવું. એવું નક્કી કર્યું. હવે શું, આ ડોશીમાં તો આખો દિવસ ઘરનું કામકાજ કરી કથા સાંભળવા જતા એમને એટલું મોડું કર્યું કે અંતિમ દિવસની 7મા દિવસની ભાગવત કથા પણ પૂરી થઈ ગઈ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ સંન્યાસીનું રૂપ ધારણ કરીને ગરડા ડોશીમા પાસે આવ્યા અને બોલ્યા કે ડોશી, તમે ક્યાં જાઓ છો? તો ડોશીમા બોલ્યા કે હું તો ભાગવત કથા સાંભળવા જાઉં છું. ત્યારે સંન્યાસી રૂપી ધારી ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા, તમે આટલા મોડા કેમ જાઓ છો? ત્યાં શું કરશો? ત્યાં હવે કથા પૂરી થઈ ગઈ છે. હવે ત્યાં જઈને તમે શું કરશો? તો ડોશીમા બોલ્યા, હવે જો ઘરેથી નીકળી જ છું તો જઈને જ આવું. તો સંન્યાસી રૂપમાં ભગવાન શ્રી હરિ બોલ્યા કે હવે કથા પૂરી થઈ ગઈ છે અને ભક્ત લોકો પણ, સાંભળનારા પણ પોતપોતાના ઘરે જતા રહ્યા છે. હવે ડોશી, તમે ત્યાંથી શું લાવશો? તો ડોશીમા બોલ્યા, કંઈ નહીં, તો હું ત્યાંથી એક ઈંટ જ લઈ આવીશ. તો સંન્યાસી રૂપી ભગવાન બોલ્યા કે જો તમે ત્યાંથી માટીની ઈંટ લઈ આવશો તો હું તમને એના બદલામાં એક સોનાની ઈંટ આપીશ. તો ડોશીમા જાય છે, કથાની જગ્યાએ જાય છે અને એક માટીની ઈંટ લઈને આવીને તે સંન્યાસી રૂપી ભગવાનને આપી દે છે. અને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પ્રસન્ન થઈને ડોશીમાને સોનાની ઈંટ આપે છે અને ડોશી એ ઈંટને લઈ લે છે અને ઘર તરફ ચાલવા નીકળ્યા અને વિચારવા લાગ્યા. રસ્તામાં ચાલતા ચાલતા વિચારે છે કે જો આ ઈંટ હું ઘરે લઈ જઈશ તો દીકરા અને વહુ બંને ઝઘડવા લાગશે. માટે ઘરના આંગણામાં જ બહાર ડોશીએ એ ઈંટને જમીનમાં જ દાટી દીધી, ઝાડ નીચે. હવે તો માત્ર ડોશીનું ધ્યાન એ દાટેલી ઈંટ પર જ રહેવા લાગ્યું. ખાતા પીતા ઘરના કામ કરતા કરતા ડોશી તેનું ધ્યાન સોનાની ઈંટ પર જ્યાં દાટી હતી ત્યાં જ એનું ધ્યાન રહે અને જે જગ્યાએ ડોશીએ ઈંટને દાટી હતી ત્યાં જ તે જગ્યા પર જ સદાય તે ડોશીમાં બેઠા રહે. તો છોકરાને વહુએ ડોશીમાને એક દિવસ પૂછ્યું કે માં, તમે આખો દિવસ ઘરના આંગણામાં શું કરો છો? અહીં જ કેમ બેઠા રહો છો? તો એ વૃદ્ધ ડોશીમા બોલ્યા કે અહીં અવર જવર કરનારા લોકોને જોતી રહું છું. આવો જવાબ દીજો. હવે શું થાય? એક દિવસ ડોશી મરી ગઈ. યમદૂતના દૂતો તેને લેવા આવ્યા. ડોશીને લઈને ધર્મરાજા પાસે પહોંચ્યા અને ડોશીએ ધર્મરાજાને એ ઈંટને લઈને બધી વાત કહી.
તો ધર્મરાજાએ ડોશીમાને એક કૂતરીની યોની આપી, કૂતરી બનાવ્યા, અને ડોશી તો એ કૂતરી બનીને એ ઝાડ નીચે બેઠી રહે જ્યાં ઈંટ દાટી હતી. તો છોકરા વહુ બોલે કે આ કૂતરીને અહીંથી ભગાડો, નહીં તો આ કૂતરી આપણા બાળકોને કરડી જશે. તો એના દીકરાએ કૂતરીની પીઠ પર બહુ જોરદાર લાકડી મારી. તો તે ડોશી જે કૂતરીનું રૂપ હતા તે એ લાકડીનો વાર સહન ન કરી શક્યા અને એને બહુ વાગ્યું. તો એ કૂતરી રૂપી ડોશીમાં મરી ગયા અને મરીને તે સાપની યોનીમાં ચાલ્યા ગયા. હવે એ આંગણામાં જ્યાં જગ્યાએ ઈંટ દાટી હતી તે સાપનો જન્મ લઈને એ ડોશીમાં ત્યાં જ બેઠા રહે. હવે એ ડોશીના રૂપમાં સાપ બન્યા પછી પણ એ આંગણામાં જ દાટેલી ઈંટ પર બેઠા રહે અને આંગણામાં સાપ જોઈને છોકરા વહુ વિચારે કે આ સાપ કોઈને કરડી ન જાય. ક્યાંક આ ડરથી તેને મારવા માટે આગળ વધ્યા અને એ સાપને પણ મારી નાખ્યો. પછી ડોશી મરીને ધર્મરાજા પાસે ગયા. હવે ધર્મરાજા ડોશીને બધી વાત કહે છે. તો ધર્મરાજાએ ડોશીને કીડીનું રૂપ એટલે કે આખું કીડીનું નગર ધારણ કરાવી અને એ આંગણામાં જ મૂકી દીધું. જ્યાં સોનાની ઈંટો હતી ત્યાં જ કીડીનું નગર બનાવીને ડોશીમાને ધર્મરાજાએ મોકલી દીધા. હવે આંગણામાં કીડીનું નગર બની ગયું. ઢગલાબંધ કીડીઓ, આંગણામાં ઢગલાબંધ કીડીઓ રહેવા લાગી. હવે તો ઘરના લોકો, છોકરા વહુ હેરાન થઈ ગયા. કીડીના નગર હોવાથી ઘરના લોકો જમવાનું પણ બનાવી ન શકે સરખી રીતે અને ખાઈ પણ ન શકે, ના સૂઈ સરખી રીતે. અને મનમાં ને મનમાં એ લોકો એવું વિચારે, ડોશીના છોકરાઓ, કે આ શું થઈ રહ્યું છે? અમારા ઘરમાં આ બધું કેમ થઈ રહ્યું છે? આ જગ્યા પર પેલા કૂતરી બેઠી રહેતી, હવે પછી એ જગ્યા પર સાપ બેસવા લાગ્યો અને એ મર્યા પછી હવે આ કીડીનું નગર બની ગયું. આ બધું વિચારીને બહુ છોકરા હેરાન થઈ ગયા અને કીડીના લીધે તેના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું. તો બહુ છોકરાઓએ મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ સંન્યાસીનું રૂપ ધારણ કરીને ત્યાં આંગણામાં આવ્યા અને બોલ્યા કે કંઈ ભોજન આપો, કંઈ ખાવાનું આપો મને. તો ઘરમાં જે લોકો હતા, છોકરાઓ, એ બહાર નીકળ્યા અને બોલ્યા, અમે ખાવા માટે કંઈ બનાવ્યું નથી, કેમ કે અમારા ઘરમાં કીડીનું નગર બની ગયું છે. તો એના લીધે અમે કોઈ જમવાનું પણ નથી બનાવી શકતા, ખાઈ બી નથી શકતા, એટલા આ કીડીના ત્રાસથી હેરાન છીએ. મહારાજ, તમે જ કોઈ આનો ઉપાય બતાવો. ત્યારે મહારાજ આંગણામાં કીડીના નગર પાસે પહોંચ્યા અને એક સોનાની ઈંટ નીકાળી, ત્યાં એટલામાં ખોદ્યું અને ઈંટ નીકાળી. એ સોનાની ઈંટના બરાબર 2 ભાગ કર્યા અને બંને છોકરાને આપી દીધા અને કહ્યું કે તમારી માતાના નામથી દાન ધર્મ પૂર્ણ કરજો, ધર્મશાળા બનાવજો, પાઠશાળા બનાવજો, પાણીની પરબ બનાવજો, ધર્મશાળામાં ગાયોના ચારાની ખાવાની વ્યવસ્થા કરજો. પણ બંને છોકરાઓએ કંઈ જ કર્યું નહીં. એ સાધુ મહારાજ તો પછી ચાલ્યા ગયા, ભગવાન રૂપી હતા તો, પણ છોકરાઓએ પાછળથી સાધુ મહારાજના કહેવા પ્રમાણે કંઈ જ કર્યું નહીં, કોઈ દાન ધર્મ કર્યો નહીં. એકબીજા સાથે ઉપરથી ઝઘડવા લાગ્યા કે તું દાન કર, પેલો કે તું દાન કર. એટલે આમ બેમાંથી એકોએ ડોશીના નામનું દાન કર્યું નહીં અને કીડી નગર ત્યાંનું ત્યાં એ જ રૂપમાં સ્થાપિત રહ્યું. ડોશીમાને કીડીના અવતારમાં પણ મોક્ષ ન મળ્યો અને થોડા સમય પછી એ સંન્યાસી ભગવાન પાછા આવ્યા અને ડોશીમાના દીકરાને કહે છે, દીકરાઓ ડોશીમાના એ ભગવાન સ્વરૂપી સંન્યાસીને કહે છે કે મહારાજ, મારા ઘરની હાલત હજી એમની એમ જ છે, કીડીનું નગર તો એમનું એમ જ છે. તો સાધુ રૂપી ભગવાન બોલ્યા, સંન્યાસી શ્રી હરિ બોલ્યા કે સોનાની ઈંટના ટુકડા લાવો અને એને વેચીને એનું જ પણ જે પણ ધન મળે એ તમારા માના નામથી દાન પુણ્ય કર્યું. આ કીડીનું નગર છે ત્યાં લોટ અને ખાંડ નાખો. આવું કરશો તો તમે તમારી માતાને મોક્ષ આપશો. તમારી માતાને આવું કરવાથી મોક્ષ મળશે. આ ઈંટ વેચીને જે પૈસા આવે એનું દાન પુણ્ય કરો અને આ કીડિયારું પૂરો. આનાથી તમારા ઘરમાં કીડીનું નગર ચાલ્યું જશે. પ્રિય ભક્તો, એ બંને છોકરાઓએ એવું જ કર્યું. ત્યારે જઈને એ ગરડી વૃદ્ધ ડોશીમાને મોક્ષ મળ્યો અને એ છોકરાના ઘરેથી કીડીનું નગર ચાલ્યું ગયું. કીડી નગર સિંચવાથી એટલે કે કીડિયારું પૂરવાથી
કીડીઓના દરમાં કીડિયારું પૂરવાથી અને તેની કથા સાંભળવાથી, દાન પુણ્ય અને ધર્મ કાર્યમાં રુચિ લગાવવાથી જીવન ઉત્તમ બની જાય છે. બોલો વિષ્ણુ ભગવાનની જય, મહાલક્ષ્મીની જય. એકાદશીની કથા. એકાદશી વ્રત પારાયણ કથા. મિત્રો, એકાદશીના બીજા દિવસે જે એકાદશી હોય એને દ્વાદશી કહે છે અને દ્વાદશીના દિવસે પારણા કરવાની પણ એક કથા છે. મિત્રો, એ જરૂર જ સાંભળવી જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આપણે આજે સાંભળીશું દ્વાદશીના દિવસે સાંભળવા વાળી કથા. દ્વાદશીના દિવસે આ કથા જરૂર સાંભળવી જોઈએ. જે લોકો એકાદશી કરે છે તે લોકોને એકાદશીના બીજા દિવસે પારણા જરૂર કરવા જોઈએ, એટલે કે વ્રતને ખોલવું જોઈએ. આમ કરવાથી એકાદશી વ્રતની પૂર્ણાવતી માનવામાં આવે છે. આ કથા ભગવાન શ્રી કૃષ્ણએ એક કુંભારને સંભળાવી હતી. દ્વાદશીનું મહત્વ સંભળાવ્યું હતું. આ કથા દ્વાદશીના દિવસે સાંભળવાથી એકાદશી વ્રતનું પૂરું ફળ પ્રાપ્ત થાય છે. ચાલો પૂરા મનથી આપણે આ કથા સાંભળીએ. એક સમયની વાત છે. અમરીશ નામનો એક રાજા હતો. તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે રાજા તેની પત્ની સાથે 12 મહિનાની બધી જ એકાદશીના વ્રત પૂરા શ્રદ્ધાથી અને ભાવથી કરતા હતા. તો એકવાર એ રાજાએ એકાદશીનું પૂજન કરી, ગૌદાન કરી અને પારણા કરવા જઈ જ રહ્યા હતા. તેવામાં દુર્વાસા ઋષિ તેમની સાથે શિષ્યો સાથે અમરીશ રાજાના મહેલ પધાર્યા. રાજા રાણીએ ઋષિઓને આદર સત્કાર કર્યો અને બોલ્યા, હે ઋષિવર, તમે બહુ ઉત્તમ સમયે આવ્યા છો. અમે હમણાં જ એકાદશી વ્રતના પારણા કરવા જઈ રહ્યા હતા. તમે પણ અમારી સાથે ભોજન કરી પારણા કરો. ઋષિ દુર્વાસાએ રાજાનો આ આગ્રહ સ્વીકાર કર્યો અને સ્નાન કરવા માટે દુર્વાસા ઋષિ યમુના તટ પર ગયા. પારણા કરવાના મુહૂર્તની માત્ર એક જ ઘડી બાકી હતી. માટે અમરીશ રાજાના પુરોહિત બ્રાહ્મણે રાજાને જણાવ્યું, હે રાજન, પારણાનો સમય થઈ ગયો છે. એકાદશીના પારણા જો સમય પર ન કરવાથી વ્રત ખંડિત થાય છે અને એકાદશીનું ફળ નથી મળતું. આ સાંભળી રાજા તો મૂંઝવણમાં પડી ગયા. રાજા માટે તેમના અતિથિ પહેલા ભોજન એ અનુચિત હતું. પુરોહિત બ્રાહ્મણે એક સુઝાવ આપ્યો કે જો તમે ઠાકોરજીના ચરણામૃત ગ્રહણ કરી લેશો તો અતિથિનું અપમાન પણ નહીં થાય અને વ્રતના પારણા પણ થઈ જશે. પુરોહિત બ્રાહ્મણની વાત માનીને રાજા અમરીશ આમ કરવા તૈયાર થઈ ગયા. એ ઠાકોરજીનું ચરણામૃત ગ્રહણ કરવા જઈ જ રહ્યા હતા. તેવામાં ઋષિ દુર્વાસા આવી ગયા અને રાજાને જળ ગ્રહણ કરતા જોઈને તે રાજા પર બહુ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, હે રાજન, તમે તમારું વચન ભંગ કર્યું છે અને આનો દંડ તમને જરૂર મળશે. તમને આમ કહીને દુર્વાસા મુનિએ તેમના માથાના વાળની એક લટ કાઢી અને તેને પૃથ્વી પર ફેંકી દીધી. તેમાંથી એક ભયંકર રાક્ષસણી પ્રગટ થઈ અને એ રાજા અમરીશ તરફ જવા લાગી. રાજા ડર્યા વગર ઓમ નમો નારાયણ નો જાપ કરવા લાગ્યા. રાક્ષસી જ્વાળા સમાન સળગતી રાજા તરફ જઈ રહી હતી. ત્યારે એટલામાં ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર, જે પહેલેથી જ હરિની કૃપાથી રાજાની સુરક્ષામાં નિયુક્ત હતું, તે સુદર્શન ચક્રએ રાક્ષસીને પળવારમાં બાળીને ભસ્મ કરી દીધી અને એ સુદર્શન ચક્ર દુર્વાસા મુનિ તરફ ચાલવા લાગ્યું. રાક્ષસીને ભસ્મ થતા જોઈને અને સુદર્શન ચક્ર એમની તરફ આવતા જોઈને દુર્વાસા ઋષિ તેમની પ્રાણોની રક્ષા કરવા માટે ભાગવા લાગ્યા અને દોડતા બ્રહ્માજી પાસે ગયા અને ત્યાં જઈને તેમણે સુદર્શન ચક્રથી બચવા માટે પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માજી બોલ્યા, હું તમારી આ સુદર્શન ચક્રથી રક્ષા નથી કરી શકતો. આને શાંત કરવા માટે તમારે ભગવાન શ્રી હરિ પાસે જવું પડશે. પણ જે ગતિથી સુદર્શન ચક્ર તમારી તરફ આવી રહ્યું છે, હું તેને પ્રાર્થના કરી શકું છું. જ્યાં સુધી તમે વૈકુંઠ ન પહોંચો ત્યાં સુધી તમને કોઈ હાનિ નહીં પહોંચાડે. દુર્વાસા ઋષિ હવે દોડતા વૈકુંઠ ધામ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે ગયા અને ત્યાં જઈ ભગવાનના પગમાં પડી, ચરણોમાં પડી અને
ક્ષમા માંગવા લાગ્યા. દુર્વાસા ઋષિ શ્રી હરિ વિષ્ણુને કહે છે, હે શરણાગત વત્સલ્ય, હે પ્રભુ, તમે મારી સુદર્શન ચક્રથી રક્ષા કરો. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા, હે ઋષિ દુર્વાસા, હું સ્વતંત્ર નથી, હું તો ભક્તો પર આધીન છું. માટે ફરી તમે વિલંબ કર્યા વગર તમે દોડીને રાજા અમરીશ પાસે જાઓ, એ જ તમારી રક્ષા કરી શકશે, એ જ આ સુદર્શન ચક્રને રોકી શકશે. આ બાજુ રાજા અમરીશને એ દુઃખ હતું કે એમના કારણે ઋષિ દુર્વાસા મૃત્યુના ભયથી ભૂખ્યા જ ચાલ્યા ગયા. આમ વિચારીને એ રાજાએ માત્ર જળ પીને પૂરું 1 વર્ષ સુધી તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. દુર્વાસા ઋષિની એ 1 વર્ષથી માત્ર પાણી પીને પ્રતીક્ષા કરી રહ્યા હતા. 1 વર્ષ પછી જ્યારે દુર્વાસા ઋષિ જેવી રીતે ભાગીને ગયા હતા એવી જ રીતે ભાગીને દોડીને રાજા પાસે આવી ગયા અને મહેલમાં જઈને રાજાના પગમાં પડી ગયા. દુર્વાસા ઋષિને પગમાં પડતા જોઈને રાજા વધારે દુઃખી થયા. રાજાએ ઋષિ દુર્વાસા મુનિને આસન આપ્યું અને ભગવાન શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા અને ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્રને શાંત પાડવાની પ્રાર્થના કરવા લાગ્યા. આ પ્રકારે સુદર્શન ચક્ર શાંત કરીને શ્રી હરિ વિષ્ણુ ભક્ત રાજા અમરીશે ઋષિ દુર્વાસા મુનિના પ્રાણોની રક્ષા કરી. મિત્રો, આ હતી દ્વાદશીની કથા, જે આ દ્વાદશીના દિવસે જરૂર સાંભળવી જોઈએ. આનાથી આપણને એકાદશી વ્રતનું પૂરું ફળ મળે છે. તો મિત્રો, દરેક દ્વાદશીના દિવસે આ કથા જરૂર સાંભળજો, શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાન તમને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.